સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. અરે તુનના માધ્યમે ધ્યાન કરીએ. હે દયાળુ દયા કરો વાલા સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે દયાળુ દયા કરો વાલા સ્વામી નારાયણ સ્વામી નારાયણ. દેહાધ્યાસ ટાળી પ્રાર્થના કરતા જાઓ. મહારાજ જે છે મહારાજ જે છે દેહાધ્યાસ ટાળી સુખડાયા આપો. મહારાજ જે છે 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 મહારાજ જે બોલતા જાઓ, નિહાળતા જાઓ. છે મહારાજ જે છે. બસ મહારાજ જ છે. આ બેઠા મહારાજ. ક્યાં છે મહારાજ? આ રહ્યા મહારાજ. મહારાજને ધારો, પ્રતિલોમ ભાવે ધારો. પ્રાર્થના કરીને હે મહારાજ દેહાધ્યાસ ટાળીને સુખ આપો મહારાજ. અને મૂર્તિને ધારતા જાઓ. વાહ મહારાજ, કેવા છળરડ 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 મહારાજ શોભે છે. મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. તેજોમય મૂર્તિ છે. सुखमय तोरी मूर्ति अजब है श्रीजी सदा सुखकारी. सुखमय स्वरूप છે, તેજોમય સ્વરૂપ છે. ક્યાં છે મહારાજ? મહારાજ જે છે 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 મહારાજ. અરે મહારાજ મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ. પ્રતિલોમ ભાવે જોતા જાઓ. મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે છે. જોતા જાઓ. જેમ જેમ મહારાજનું વર્ણન આવતું જાય દેહના ભાવોથી છૂટા પડતા જવાનું છે અને મૂર્તિમાં સંલગ્ન થતા જવાનું છે. એકમાંથી બહાર નીકળવાનું છે અને બીજા સ્વરૂપમાં પ્રવેશ કરતા જવાનું છે. દેહમાંથી બહાર નીકળતા જાઓ, ખોટો કરતા જાઓ. આ દેહ છે જ નહીં, એનો પ્રલય કરતા જવાનો છે અને મૂર્તિમાં સંલગ્ન થતા જવાનું છે. દરેક પંક્તિનું આગલું ચરણ એ દેહથી છૂટા પડવા માટેનું છે અને પછીનું ચરણ મૂર્તિમાં સંલગ્ન થવા માટેનું છે. જોડે જોડે બોલતા જાઓ, તાળી પાડતા જાઓ અને મૂર્તિમાં સંલગ્ન થતા જાઓ. देह नहीं हो मुक्तायनादि स्वामी नारायण स्वामी नारायण. देह नहीं हो मुक्तायनादि स्वामी नारायण स्वामी नारायण. अहम पुरुषोत्तम रूपोऽस्मि મહારાજ જે છે મહારાજ જે છે
છે મહારાજ છે. દેહ નહીં, હું મુક્ત અનાદિ. આ દેહ તે હું નથી. હું દેહથી તદ્દન જુદો છું. ચૈતન્ય સ્વરૂપ. અને હવે મને અનાદિ મુક્ત કર્યો છે. સ્વામિનારાયણ તો કોણ રહ્યું? અનાદિ મુક્ત મૂર્તિમાં રહ્યા. તો હવે એક સ્વામિનારાયણ રહ્યા. એ જ મહારાજ. મહારાજ એટલે જ સ્વામિનારાયણ, અને સ્વામિનારાયણ એટલે જ મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રતિલોમ ભાવે જોતા જાઓ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજ છે 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 મહારાજ છે. મહારાજ જ છે. દિવ્ય તેજોમય બિરાજે છે. હરહર તેજના છૂટે ફુવારા. જોતા જાઓ. હરહર તેજના છૂટે ફુવારા. મૂર્તિની ચારે કોરા. રોમ રોમમાં ઉડે ખુશબો. સુખની ફોરમ ફોરા. મહારાજની મૂર્તિમાંથી ફરર તેજના ફુવારા છૂટે છે. તેજોમય મૂર્તિને ધારતા જાઓ, નિહાળતા જાઓ, ધ્યાન કરતા જાઓ. મહારાજ છે મહારાજ મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ. આ રહ્યા મહારાજ. મહારાજ મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે. જોતા જાઓ. મહારાજના કેવા કેશ શોભે છે. દિવ્ય તેજોમય મૂર્તિ છે. પ્રતિલોમ ભાવે જુઓ. કેવા સુંદર કાળા કાળા કેશ શોભે છે. મહારાજનું મસ્તક કેવું શોભે છે. કેવું વિશાળ ભાલ શોભે છે. ભાલ મધ્ય કેવો તિલક ચાંદલો શોભે છે. ચંદ્ર તિલક શોભે છે. નિહાળો. પુરુષ નહીં હો સ્ત્રી નહીં હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પુરુષ નહીં હો સ્ત્રી નહીં હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જાતિ જાતિ મારે વિષય નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. જાતિ જાતિ મારે વિષય નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજને વિશે જેમ સ્ત્રી અને પુરુષના ભાવ નથી, જ્ઞાતિ અને જાતિના ભાવ નથી. દિવ્ય સ્વરૂપ છે. દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ છે. મને પણ મૂર્તિમાં રાખી લીધો, અનાદિ મુક્ત કર્યો. મારે વિશે પણ કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી, પુરુષ અને સ્ત્રીના ભાવ નથી. દેહના ભાવ છે. એ દેહ તે હું નથી.
બસ મહારાજ જ છે, મૂર્તિમાં રાખ્યો છે. સ્વામી સેવક ભાવ જુદા હોવા છતાં પણ મહારાજ જ છે. કેવું વિશાળ મહારાજનું ભાલ છે, નિહાળતા જાઓ. બંને નેત્રને નિહાળો, પાંપણને નિહાળો, સુંદર નાસિકાને જોતા જાઓ. નાસિકાની પડખે જમણી બાજુ મહારાજને ટીબકડી છે. કેવા ગોરા ગોરા ગાલ છે, જોતા જાઓ. વાહ મહારાજ વાહ, વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. વર્ણ આશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણ આશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણ આશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણાશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ મહારાજ વાહ. વર્ણ આશ્રમ, ત્યાગાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વર્ણાશ્રમ, આ બધું દેહને વિશે હોય મહારાજ, દેહધારીને હોય. આપ દિવ્યાથી દિવ્ય છો, મૂર્તિમાં રાખીને મને પણ દિવ્ય કર્યો છે. મહારાજે કશું જ મારે વિશે નથી. દેહ જ નથી તો દોષ કેવા હોય. આપ નિર્દોષ સ્વરૂપે મને નિર્દોષ કરી દીધો છે. વાહ મહારાજ. મહારાજ જ છે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ આપનું બંને કર્ણ કેવા શોભી રહ્યા છે. વાહ, કર્ણ ઉપર કેવા કુંડળ શોભે છે, દિવ્ય કુંડળ. આપનું તેજ જ કુંડળ રૂપે શોભા આપી રહ્યું છે. મહારાજ આપના કેવા બંને હોઠ કેતા અધર શોભે છે, કેવી નમણી ચીબુક કેતા દાઢી શોભે છે. મંદ મંદ હસો છો, ખાડા પડે છે. જોતા જાઓ મહારાજની દિવ્ય તેજોમય મૂર્તિને જોતા જાઓ. મંદ મંદ હસે છે, જોડે હસતા જાઓ. આ રહ્યા મહારાજ, આ રહ્યા. એ વાલા ઘનશ્યામ પ્રભુ, તમે આ રહ્યા. દેહના ભાવ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહના ભાવ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મન બુદ્ધિના ભાવ નથી, તાળી પાડતા જાઓ. મહારાજ જ છે મહારાજ
હે મહારાજ, સ્થૂળ દેહ આપને વિશે નથી. જાડો, પાતળો, તોડો, કાળો, આ સ્થૂળ દેહના ભાવ છે. આપને વિશે નથી, હવે મૂર્તિમાં રાખ્યો, મારે વિશે પણ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આદિ સૂક્ષ્મ દેહના ભાવ પણ નથી. દિવ્ય સ્વરૂપ છો મહારાજ. જોતા જાઓ, નિહાળતા જાઓ. મહારાજનું મંદ મંદ હાસ્ય, સભર એવું જે મુખારવિંદ દર્શન કરતા જાઓ, પ્રતિલોમ ભાવે. મહારાજની ઉપડતી છાતીને જુઓ, કંઠને જુઓ, કંઠ મધ્ય કંઠી જુઓ, વિનગુણ હાર જુઓ. બંને હસ્તથી મહારાજ અભયવર આપી રહ્યા છે. જોતા જાઓ. વાહ, દિવ્ય તેજોમય મૂર્તિને જોતા જાઓ. સંકલ્પ વિકલ્પ મારે નથી, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તાળી પાડો. સંકલ્પ વિકલ્પ મારે નથી, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંકલ્પ વિકલ્પ જુદા પડી જાઓ. નથી, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંકલ્પ વિકલ્પ મારે નથી, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કારણ દેહની વાસનાય નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. કારણ દેહની વાસનાય નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. કારણ દેહની વાસનાય નથી, છૂટા પડો. મહારાજ જ છે, મહારાજ જ છે. કારણ દેહની વાસનાય નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, કારણ નથી. દેહાતીત મહારાજે કરી મૂક્યા છે, મૂર્તિમાં રાખ્યા છે. કોઈ કારણ શરીરની વાસના નથી, કારણ શરીર જ નથી. નિર્ગુણ નિર્વિકારી મહારાજ છે. અને એવો જ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં પોતા જેવો કરીને રાખ્યો છે. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. બંને મહારાજના બંને સ્કંદ જુઓ, બંને ખભા, બળવાન બાહુને જુઓ, બંને શ્યામ મજાની કોણીને જુઓ. જોતા જાઓ. પ્રચંડ દંડ જુઓ. કોણી ને કાંડા વચ્ચેનો ભાગ એને દંડ કહેવાય. પ્રચંડ દંડ જુઓ, કાંડા જુઓ, મહારાજની બંને હથેળી જુઓ, મધ્ય સુંદર મજાની રેખાને જોતા જાઓ. અભયવર આપે છે, લેતા જાઓ. દર્શન કરતા જાઓ ને અભયવર લેતા જાઓ. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ કેવા શોભો છો. સુખ આપો મહારાજ.
જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રજતમ કે સત્વ નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. રજતમ કે સત્વ નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. રજતમ કે છૂટા પડતા જાઓ, દેહથી છૂટા પડો, મૂર્તિ સાથે સંલગ્ન થાઓ. મહારાજ જ છે 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 મહારાજ. વાહ મહારાજ, કેવા શોભો છો હે દયાળુ, કેવા દર્શન આપો છો. આપનું કેવું ઉદર શોભે છે, કેવું આપનું ઉદર શોભે છે. નમણું ઉદર છે, ઉદર મધ્યે કેવી નાભી શોભે છે. વાહ, નાભીને જુઓ, ત્રિવળી પડે છે. એ મહારાજની ત્રિવળીને જોતા જાઓ. મહારાજ શ્વેત ધોતી ધારણ કરી છે, દર્શન કરતા જાઓ. તેજોમય સ્વરૂપ છે. ક્યાં છે? આ રહ્યા, આ રહ્યા. મૂર્તિને જોતા જાઓ, સુખમાં ડૂબતા જાઓ. પંચ વિષય મારા નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 દૈહિક સુખોનો ભોગતા નથી મહારાજ જ છે મહારાજ જ છે. દૈહિક સુખોનો ભોગતા નથી મહારાજ જ છે. મહારાજ જ છે. હું દૈહિક સુખોનો ભોગતા નથી, પંચ વિષયનો ભોગતા નથી. હું જીવ નથી, દેહધારી નથી. મહારાજે મને અનાદિ મુક્ત કરીને પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ રહ્યા મહારાજ. મહારાજ કેવા તેજોમય શોભે છે, જોતા જાઓ. મહારાજને કેવી જાનું, કેવા જંઘા. મહારાજના કેવા બંને ઢીચણની કેવી ઢાંકણીઓ શોભે છે. નિહાળતા જાઓ. દૂર નહીં, સિંહાસનમાં નહીં, જ્યાં બેઠા છીએ ત્યાં જ, જે રીતે બેઠા છીએ તે જ રીતે મહારાજ જ બેઠા છે. દેહ નથી તો સંબંધી કેવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહ નથી તો સંબંધી કેવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માતા પિતા પતિ પત્ની નથી બસ મહારાજ જ છે મહારાજ
પિતા પતિ પત્ની નથી બસ મહારાજ જ છે, મહારાજ જ છે. દેહના કોઈ ભાવ નથી, દેહ જ નથી તો સંબંધી કેવા? બસ મૂર્તિમાં રાખી લીધા છે. મહારાજના બંને ટીચણની ઢાંકણી જુઓ, મહારાજની બંને પિંડી જુઓ, પોંચા જુઓ, 16 ચિહ્નને જુઓ. બંને ચરણે મહારાજના 16 ચિહ્ન નિહાળો. કેવા પોચા પોચા પહોંચા છે મહારાજના, કેવા શોભે છે મહારાજ. કેવા દિવ્ય દર્શન આપે છે. દર્શન કરતા જાઓ, મૂર્તિમાં રહીને મૂર્તિને નિહાળતા જાઓ. નામ ગામ કે ઠામ નથી કાંઈ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. નામ ગામ કે ઠામ નથી કાંઈ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ. માત્ર સપનાવત છે, મહારાજ જ છે, મહારાજ જ છે. અવર ભાવ માત્ર સપનાવત છે, મહારાજ જ છે, મહારાજ જ છે. બસ સત્ય હકીકત એ છે, મહારાજ જ છે. અરે આ મહારાજ તેજોમય સ્વરૂપ છે. તેજોમય 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 મૂર્તિને નિહાળો, મહારાજને નિહાળતા જાઓ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. અરે આ મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ મહારાજ, વાહ. સુખ આપો, સુખ આપો. એ વાલા વાલા ઘનશ્યામ, સુખ આપો. સહજાન સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. હું દેહ જ નથી આટલું જતું રહે ને, કે શરીર તે હું નથી, એથી જુદો હું આત્મા છું. આ સગા સંબંધી બધાય દેહના છે, મારા નથી. તમને આમના કેટલી પેઢીના નામ યાદ છે અશોકભાઈ? તમારી 4 પેઢી બોલે, આમના કેટલી પેઢીના નામ યાદ છે? એક જ. તમારા બાજુવાળાને એમનું પોતાનું નહીં હોય. તમને છે કેમ? તમે પ્રયત્ન કર્યો કોઈ દિવસ એમની 3-4 પેઢી યાદ રાખવાનો? કેમ? મારે શું લેવા દેવા? જ્યારે એ જુદા પડ્યા ને તમે, કે જુદા છે, એ જુદા છે એટલે તમને કોઈ લેવા દેવા નથી. યુ આર નોટ ઇન્ટરેસ્ટેડ. તમને એમાં રસ જ નથી. એમની 4 પેઢી જણાવવાનો પ્રયત્ન કરે તો તમને રસ જ નથી. કેમ? મારે શું લેવા દેવા? બસ આ જ જ્ઞાન. એમ શરીર તે હું નથી તો શરીરના સંબંધીને મારે શું લેવા દેવા? શા માટે હું આટલો બધો ઊંડો ઉતરું છું? એટલા બધા એકમેક થઈ ગયા છે. દેહને એટલો બધો દેહ જ પોતાનું સ્વરૂપ મનાઈ ગયો છે. અજ્ઞાન જ એટલું બધું પહેરી ગયું છે કે એ જ્ઞાન તરફ આપણી વૃત્તિ નથી જતી. બહુ દાડા સુધી મહારાજે વતનામૃતમાં લખ્યું એટલા માટે, મહારાજ કે બહુ દાડા સુધી જ્યારે પ્રયત્ન થાય, પ્રથમનું 23મું વતનામૃત જુઓ, મહારાજ કે એક જગ્યાએ પાણીનો ઘડો નાખ્યા
બીજે દાડે જાઓ તો શું થાય? શું કહી ગયો હોય? બીજે દાડે નાખ્યા, ત્રીજે દાડે શું થઈ ગયું હોય? શું કહી ગયો હોય? પણ પાણીની એક આંગળી જેવી પાતળી શહેર જો વહેતી હોય તો એ ધરો નિરંતર લીલો રહે, એવું મહારાજ બોલ્યા છે. શાના અનુસંધાનમાં? આ વાતના અનુસંધાનમાં જ બોલ્યા છે. પ્રથમનું 23મું આખું જ આની ઉપર છે કે દેહ અને આત્માને જુદું કરવાનું વચનામૃત છે. આખું પ્રથમનું 23મું આખું આની ઉપર છે. પ્રથમનું 23મું, પ્રથમનું 56મું. જો તમને આ માર્ગે ચડવું હોય તો વચનામૃત જે નોંધાઈએ છીએ નોંધજો અને ઘેર જઈને એનો અભ્યાસ કરજો. પ્રથમનું 23 આખું જ આની ઉપર છે. કારણ કે આપણે આજ આ વાત સાંભળી, જે મનન કરવાની વાત કરીએ છીએ, કેમ કરીએ છીએ? કારણ કે આ નવો આદર છે. આ નવો આદર છે. આપણે અનાદિકાળથી દેહને જ પોતાનું સ્વરૂપ માની લીધું અને એટલે જ કૂતરામાં ગયા, ગધેડામાં ગયા, પશુમાં ગયા, પક્ષીમાં ગયા, ત્યાં માનવું નથી પડ્યું. એ જ્ઞાન જ નથી એટલે પ્રશ્ન આવતો જ નહોતો. ચકલીને જોજો, બાપજી ઘણી વખત દ્રષ્ટાંત આપે છે કે ચકલી પોતાના બચ્ચા માટે ચણ ચરવા જાય છે, બહારથી દાણો લઈને પોતાના બચ્ચાના મોઢામાં મૂકે છે, પણ એ જ વખતે બીજી ચકલીનું બચ્ચું આવીને મોઢું પોળું કરે તો એના મોઢામાં મૂકે કે ના મૂકે? મોઢામાં તો ન મૂકે. શું કરે? ચાંચ મારે. કેમ? એને મમત્વ તો થઈ ગયું છે કે હું અને આ મારું બચ્ચું, આટલું એને મમત્વ થઈ ગયું. એ દેહાધ્યાસ તો અનાદિકાળનો છે. ગાયનું વાછડું જોજો તમે, પોતાની વાછડી જો આંચળમાં મોઢું નાખે તો શું કરે? દૂધની ધાર છોડે. અને જો બીજી વાછડી આવી ગઈ હોય તો પાટું મારે. હવે એને કેવી રીતે ઓળખાણ પડી ગઈ કે મારું બચ્ચું નથી? કહો જોઈએ. એને ક્યાં ફેસ ને ફોટો એને જોયો છે? તમે કોઈ દાડો તમારા છોકરાને ભૂલો છો? તમારું બાળક, અરે બાળકનું અમને તો ઘણી વખત નવાઈ લાગે. લ્યો, આ તમે નાના નાના પેલા 6 મહિનાનું 3 મહિનાનું બચુડિયું લઈને આવે ત્યારે હું પૂછું કે કોનો હતો? કે મારો છે. બોલો, અમને એમ થાય કે ઓળખાણ કેવી રીતે પડે? બીજું છોકરું બાજુમાં તો બદલાઈ ના જાય યારું. બોલો, કેવી રીતે બદલાઈ નહીં જતું? એમને આશ્ચર્ય થાય. જેની માય નથી બદલી શકતી, નથી એનો 2 બાળક જ છે, 2 છોકરા છે, છતાં એકે બદલાઈ નથી જતું. લ્યો, કોઈને બદલાઈ જ નથી જતા. બોલો, હજુ 3 મહિનાનું છે, એનો ફેસ એટલો બધો અમે તો આમ જોયા જ કરીએ. કારું કે કઈ નિશાની હશે? તમે જોજો, રબારી એના 50 ઢોર હોય ને તો 50ને ઓળખતો હોય તો 100 ઓળખતો હોય. સારું, એમ લાગે કે બધા એના ફેસ સારા જુદા હોય. કેવી રીતે આને કેવી રીતે ખબર પડતી હશે કે આ ગાય મારી છે ને આની છે, આ મારી બળદ ને આનો બળદ? કેવી રીતે ખબર પડે? આ ખેડૂતને બળદને પોતાના બળદને ઓળખી જાય. લ્યો, હવે એમ થાય કે કયું માપદંડ છે આનું? અમારો વિષય જ નથી. લ્યો, અમને તો પઝલ જ થાય કે તમે કેવી રીતે ઓળખી જાઓ છો એમ. પણ હું ને મારું અંદરથી મમત્વ જે છે, હું આ છું ને મારું છે, જીવ પ્રાણી માત્રમાં રહ્યું છે. અને એ અનાદિકાળની પ્રેક્ટિસ છે, એટલે પ્રેક્ટિસ કરવી નથી પડતી. એ પ્રેક્ટિસ છે જ, એની પ્રેક્ટિસ કરવી નથી પડતી. પણ આ નવું છે ને એટલે આપણને ઈચ્છા અને જાગૃતિ નથી થતી. સમજ્યા? આ આદર જ નવો છે. દેહ ને જીવ જુદા છે, આત્મા જુદો છે, દેહથી હું તદ્દન જુદો છું. એ વાતનો આપણને આ તો કેટલા વખતથી આપણે ચલાવીએ છીએ, ત્યારે હવે કંઈક ટપ્પી પડે છે. નહીંતર પહેલી વખત સાંભળે, બીજી વખત સાંભળે, ઘેડ જ ના પડે. કારણ કે અનાદિકાળથી એ રૂપ થઈ ગયા છે. કાલ કહ્યું હતું ને કે જે 25 બીડી રોજની 50 બીડી પીતો હોય એને બીડીની ગંધ ના આવે, કોઈ સંજોગમાં ના આવે. એ તો ના પીતો હોય એને આવે. કાંદા લસણ રોજ ખાતો હોય એને ગંધ ના આવે. એમ આપણને પેલી ઈચ્છા શક્તિ છે, જિજ્ઞાસા વૃત્તિ છે, એ અનાદિકાળની છે. એટલે એ બાજુ જ તમને પાણીનો, મહારાજ શું લખ્યું કે પાણી કઈ બાજુ જાય? એ પાણી ઢોળો તમારે વગર કીધે, બોલો કઈ બાજુ જાય? જે બાજુ ઢાળ હોય એ બાજુ ઢળી જાય. આ ઢાળ છે, દેહાધ્યાસનો ઢાળ છે. અનાદિકાળથી જીવાત્માને હું અને મારું એ મોટામાં મોટું અજ્ઞાન પેસી ગયેલું છે. મહારાજે છેલ્લામાં શું કીધું? મહારાજ એ જ શબ્દ બોલે છે કે મોટામાં મોટી માયા કઈ? મહારાજ કે દેહને વિશે અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ. એ જ અહંતા અને મમતા, હું અને મારું, એ જ મોટામાં મોટી માયા છે. એ જ માયા એ અનાદિકાળથી જીવા પ્રાણી માત્ર જે જન્મમાં ગયો એને એમાં દ્રઢ થઈ ગયું છે. અને એટલે અજ્ઞાને કરીને તો વિસાર્યા છે. આ તો આગલા જન્મમાં આપણે શું મારું નથી મનાનું? એ નથી એટલે નહીં, ભૂલવાડી દીધું છે મહારાજે દયા કરીને. જો ભૂલવાડ્યું ના હોત તો કેટલું પઝલ ભેગું થઈ જાત? કહો, કેટલું મિક્સ થઈ જાત.
બોલો, જો ભૂલવાડ્યું ના હોત તો તમે કોકનો છોકરો જતો એટલે અહીંયા અહીંયા તું તો મારો છે એમ કહીને એને બોલો ઘરમાં લઈ જાત તો શું દશા થાત? તમારા છોકરામાં ને એનામાં કેટલા ઝઘડા થાત, હા, કેટલી પ્રશ્નો ઊભા થાત, કેટલી બઈઓ ભેગી થાત ને બઈઓને કેટલા પુરુષ ભેગા થાત, આ કેટલા પ્રશ્નો ઊભા થઈ જાય. મહારાજે કેવી દયા કરીને કેવી કૃપા કરી, કાં તો અજ્ઞાને કરીને આપણને ભૂલવાડી દીધું છે. હા, મહારાજ કારિયાણીમાં બિરાજેલા અને કારિયાણીની અંદર પેલો વિક્રમસિંહ ખાચર હતો, તે સભામાં બેઠેલો. મહારાજે આ વાત કરી કે અજ્ઞાને કરીને વિસાર્યા છે, આ તો જો આગળનું બધું અમે તમને સ્મૃતિ કરાવીએ તો બોલો તમને એમાં હેત થઈ જાય. આવું કીધું ને તે પેલો વિક્રમસિંહ ખાચરે આમ આંગળી ઊંચી કરી, મહારાજ મારો વાંધો છે. મહારાજ કે શું વાંધો છે? મહારાજ બોલો મને આગલા જન્મનું યાદ આવે તો મને પ્રીતિ ના થાય. મહારાજ કે ભાઈ છાનો મનો બેસ, ના થાય. બોલો મહારાજ કે બોલ કરાવું, કરાવો. બોલો ના થાય. મહારાજ કે જો હા ભળ લખો એટલે લખી નાખે. તો ગયા જન્મની અંદર ખંભાતનો નારાયણજી સુથાર તારું નામ હતું, નાણીઓ તારું નામ હતું, સુથાર તારી જ્ઞાતિ હતી, ખંભાતનો તું રહેવાસી હતો. ખેડા જિલ્લામાં આવ્યું ને ખંભાત આવ્યું, ખંભાતનો તું રહેવાસી હતો. તારા બાપનું નામ રામજી સુથાર હતું, તારી માનું નામ તેજી ડોશી હતું, તેજી માં. તારો બાપ તને નાનપણમાં મૂકીને ધામમાં જતો રહેલો, મૃત્યુ પામેલો. તારા બાપાની મિલકત ઘણી હતી, ગામનો શેઠ હતો રવજી શેઠ, અને એ શેઠિયાએ તારી માની મિલકત પચાવી પાડી. તને મંદવાડાયો, 20 વર્ષની ઉંમરે તું દેહ મૂકી ગયો. તારા ગયા પછી બધી મિલકત પચાવી પાડી છે. અને તારી માં એ રવજી શેઠના વાડામાં એક ઝૂંપડું બાંધીને રહે છે ને આંખે આંધળી છે ને અત્યારે રીબાઈ છે. આ તને પૂર્વની બધી સ્મૃતિ કરાઈ. હવે ત્યાંથી ઉઠીને તો ગયો, એને જિજ્ઞાસા વૃત્તિ જાગી. તમે કીધું ને કે હારી જિજ્ઞાસા વૃત્તિ, એટલે જિજ્ઞાસા વૃત્તિ બહુ હોય કે હારું આ મહારાજે કીધું એ સાચું, લાઈન હું જવું ખંભાત જઈને તપાસ કરું. તે ખંભાત ગયો, પહોંચી ગયો બસ પકડી. ખંભાત જઈને કે ભાઈ ગામમાં કોઈ રવજી શેઠ ખરા? તો કે આ છે ને. ગામમાં કોઈ હુતારવાસમાં જઈને પૂછ્યું કે ભાઈ કોઈ રામજી સુતારનું ઘર હતું? તો કે હા. તેજી ડોશી? તો કે હા. એમને એક દીકરો હતો? તો કે હા. શું નામ હતું? તો કે નાણીઓ નામ હતું એનું. મારું બેટું બધું સાચું આવે છે. તો કે ડોશી ક્યાં છે? તો કે એની બધી મિલકત શેઠે પડાવી લીધી છે અને શેઠના ઘરની વાયા ઝૂંપડું બાંધીને રહે છે. આ તો પહોંચ્યો. હવે ડોશી આંધળા, 90 વર્ષના ડોશી જઈને કીધું માં તમારું નામ શું? તો કે તેજી ડોશી. તમારે કે દીકરો હતો? તો કે હતો ને ભાઈ સાહેબ. તે ડોશીએ પોક મૂકી. 20 વર્ષે ધામમાં જતો રહેલો, બહુ વરસ થઈ ગયા, હું રહી બહુ છું એકલી, મારી મિલકત બધી જતી રહી, નામ નથી. તા કે ચિંતા ના કરશો, હું તમારો નાણજી, હેડો હું તમને લેવા આવ્યો છું. કે લઈ ગયો ઘેર. બોલો મહારાજે વચનામૃતમાં મધ્યનું 32મું એટલે કહ્યું કે પૂર્વના કે દેહના સગા સંબંધીનું હેત છે એ કેવું છે? તો થોર ને વડના જેવું છે. એક વખત સહેજ નીચે જો સહેજ એને સહેજ ચોંટી રહ્યું હોય ને એનું મૂળ જો તૂટ્યું ના હોય ને તો વર્ષો પછી પણ એ મૂળ લીલું રહે. લીલું રહી ગયું હોય ને ઉગી નીકળે. હા, મહારાજે એટલે કીધું છે આશ્રમ બદલવો મહત્વનો નથી, મૂળ કાપવું મહત્વનો છે. જ્ઞાનનો પ્રલય કરવો મહત્વનો છે. અહીં જ્ઞાન પ્રલય કરવો ફરજિયાત છે એવું નહીં, અહીંયા ફરજિયાત છે. નહીતર ટાણું આવે ત્યારે વિઘ્ન કરી નાખે. મહારાજ કે અજ્ઞાને કરીને વિસાર્યું છે, ગયા જન્મનું વિસાર્યું છે, પણ આ જન્મનું જેટલું કંઈ છે એને જ્ઞાને કરીને વિસારતા શીખો. આને કહેવાય જ્ઞાન પ્રલય. જ્ઞાને કરીને અજ્ઞાનને ભૂલી જવું એનું નામ જ્ઞાન પ્રલય. એ અઘરું છે. પેલું તો ભગવાને કૃપા કરી છે આપણી ઉપર કે વિસાર્યું છે, પણ આ કરવું જ પડે. સંસારીને કરવું પડે ને ત્યાગીને તો ફરજિયાત કરવું પડે. સમજ્યા? તમે ગ્રહસ્થમાં છો એટલે તમારે ચાલે એમ નહીં.
અજ્ઞાને કરીને વિસારવા પડે. અને એ જ જ્ઞાન પ્રલય. હવે કેવી રીતે વિસારવા, એ રીત આપણને, એ જ્ઞાન પ્રલય કરવાની રીત આવડવી જોઈએ. જ્ઞાને કરીને વિસારી દેવા. કેવી રીતે જ્ઞાને કરીને વિસારાય? જોડે રહેવાનું, એમને તિરસ્કાર નથી કરવાનો, નફરત નથી કરવાનો. અમે એવું નથી કહેતા કાઢી મૂકો, વિસારવાના છે. ઘરમાં જોડે રહેવાનું છે, સગા સંબંધીની સાથે સંબંધો રાખવાના છે, વ્યવહાર રાખવાના છે, પણ જ્ઞાને કરીને વિસારતા શીખો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. મુક્તો આ આત્મજ્ઞાન છે. આ જ્ઞાન અજ્ઞાનને ટાળવા માટેનું આ જ્ઞાન છે. ગરમી લાગે છે તો પંખો કરવો ફરજિયાત કેમ મનાઈ ગયો છે આપણને? કે પંખાએ કરીને ઠંડક થાય તો ગરમીનો પ્રલય થાય. એસી કરો છો કેમ? અજ્ઞાનને ટાળવા, જેમ ગરમીને ટાળવા માટે એસીની જરૂર છે, જેમ ઠંડીને ટાળવા માટે ગરમીની જરૂર છે, જેમ ગરમીને ટાળવા માટે ઠંડીની જરૂર છે. હીટર તમે જોજો, ઠંડી બહુ હોય તો આપણે હીટર કરીએ છીએ. કેમ? એનું મારણ છે. લીંબુ પડી ગયું દાળમાં, શાકમાં ખટાશ વધુ પડી ગઈ તો એનું મારણ કરવું પડે કે ના કરવું પડે? શું કરવું પડે? ગળપણ વધુ નાખવું પડે. ગળપણ વધુ પડી ગયું તો શું કરવું પડે? તો ખટાઈ વધુ નાખવી પડે. એનું મારણ છે. એમ અજ્ઞાનનું મારણ શું? જ્ઞાન. અજ્ઞાન થઈ ગયું છે કે આ મારા છે, આ મારા છે. હું જીતેશબેન, હું ભગવાનબેન, હું મનહરબેન, હું અશોકભાઈ. એટલે અશોકભાઈ રહ્યા, હું અશોકભાઈ છું એટલે ખીમજીભાઈ રહેવાના જ. ખીમજીભાઈ રહ્યા એટલે મનજીભાઈ રહેવાના જ. મનજીભાઈ રહ્યા એટલે પેથાભાઈ રહેવાના જ. પેથાભાઈ રહ્યા એટલે શંકરભાઈ રહેવાના જ. સ્વાભાવિક જ છે. પણ એ હુંનો જ પ્રલય કરી નાખો, હું જ બાળી નાખો કે હું અશોકભાઈ તે હું નથી. જો અશોકભાઈ જ હું નથી, એ શરીર છે, તો હું જ નથી એ, તો એ શરીરના છે, મારા છે જ નહીં. પ્રલય ત્યાં જ પ્રલય થઈ ગયો. હું જ્યાં સુધી નહીં ટળે ત્યાં સુધી મારું નહીં ટળે. એ હુંને પહેલા ટાળતા શીખવું, સમજણે કરીને, જ્ઞાને કરીને, વિચારે કરીને. આ જેનું અજ્ઞાનને ટાળવા માટેનું મારણ કયું? તો જ્ઞાન. અને એ જ્ઞાને કરીને જ્યારે વિસારાય, એ અજ્ઞાન ટળી જાય. ખોટું જીવમાં બેસી ગયું છે, એ રોંગ બિલીફ છે. આવું મહારાજ પોતે વચનામૃતમાં એકમાં નહીં, મહારાજે 100 વચનામૃતોની અંદર ઓછામાં ઓછા 100 વચનામૃતમાં આ વાત કરી છે, એકમાં નહીં. ગઈકાલે જ આપણે વાત થઈ હતી પ્રથમનું 44મું, કે આ શરીર એ આત્માને ઉપરનું વસ્ત્ર છે. આ વસ્ત્ર મેલું છે, તમે મેલા નથી. વસ્ત્ર મેલું થયું હોય તેને ધોઈ નાખવાનું હોય, તમે મેલા નથી. જેમ શરીરથી વસ્ત્ર જુદું છે, એમ આત્માથી આ શરીર રૂપી વસ્ત્ર તદ્દન અલગ છે. મહારાજ કે જેમ દરજીને ઘેર કપડું સીવડાયું અને દરજીને પોતાનો બાપ માની લે, એ મૂર્ખ છે. મૂર્ખ, મહારાજે મૂર્ખ શબ્દ વાપર્યો છે. મૂર્ખ છે કે દરજીને પોતાનો બાપ માની લે અને દર્જણને પોતાની મા માની લે. એ બીજા માટે વાત નથી કરી હો, આવું જેને અજ્ઞાન હોય એના માટે વાત કરી છે, આપણા માટે વાત કરી છે. કે આ લોકના દેહ મા બાપ થકી જેનો જન્મ થયો, એટલે આપણે એમના થકી કપડું સીવડાયું. કપડું એટલે આ દેહ જન્મ મળ્યો, એ કપડું સીવડાયું કહેવાય. અને એને પોતાના મા બાપ માની લેવાના. અવર ભાવના છે, શરીરના છે, સંબંધીના સંબંધી છે, તમારા સંબંધી નથી. તમારા સંબંધીના સંબંધી છે. હગાના હગા કે ને એવું છે, તમારા નથી. તો તમે કહેશો કે સ્વામી ઘરમાં રહેવાનું અને એમની તો સેવા નહીં કરવાની, મા બાપની સેવા કરવાની. કહ્યું તો સંબંધીની સેવા કરવી પડે કે ના કરવી પડે. શરીરને પણ સાચવવાનું એઝ એ રિલેટિવ, અને સંબંધીના સંબંધી તરીકે પણ એમને સાચવવા પડે. જેમ તમારા ઘેર સંબંધીના સંબંધી આવે તમે એમને ના જમવા આપો, ના આપો, પરંતુ અંદરથી તદ્દન જુદાપણે રહેવું પડે કે આ મારા નથી, આ મારા નથી. હું કોણ છું? તો હું આત્મા છું. મહારાજ કે આ જ્ઞાને કરીને પ્રલય કર્યો કહેવાય. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ, સુખિયા થવા